કેમ છો મિત્રો? આજે આપણે આવ્યા છીએ કાવેરી નદીના તટે આવેલું ભગવાન શ્રી રામ અને ઋષિ શુક્રાચાર્યના ઇતિહાસ સાથે જોડાયેલું એક પૌરાણિક અને દિવ્ય ધામ જે આવેલું છે અનાવલમાં, સુરત જિલ્લાની અંદર. કેમ છો મિત્રો? આજે આપણે આવ્યા છીએ દક્ષિણ ગુજરાતના અનાવલ ગામની અંદર, જે આવેલું છે શુક્લેશ્વર મહાદેવનું મંદિર. મિત્રો, ગુજરાતના ઘણા શિવ મંદિરોની જેમ આ મંદિરનો ઇતિહાસ પણ પાંડવો સાથે જોડાયેલો હોવાનું મનાય છે. વનવાસ દરમિયાન પાંડવો આ વિસ્તારમાં નિવાસ કર્યો હતો અને ભગવાન શિવની પૂજા અર્ચના કરવા માટે આ શિવલિંગની સ્થાપના કરી હતી તેવી માન્યતા સ્થાનિક લોકોમાં પ્રચલિત છે. જ્યારે ભગવાન શ્રી રામ વનવાસ દરમિયાન દક્ષિણ દિશામાં આગળ વધી રહ્યા હતા ત્યારે આ ગામની અંદર રોકાયા હતા. ભગવાન શ્રી રામે અહીં મોટા યજ્ઞો કર્યા હતા અને યજ્ઞ સંપન્ન કરવા માટે તેમણે બ્રાહ્મણોને બોલાવ્યા અને અહીં સ્થાયી કર્યા. તેઓ અનાવિલા બ્રાહ્મણ તરીકે ઓળખાયા. મંદિરનું નામ શુક્લેશ્વર પાડવાની પાછળ પણ સુખદેવજી જવાબદાર છે, જે દેવ વ્યાસના પુત્ર છે. સુખદેવજીએ કાવેરી નદીના તટે સ્થળે ઘોર તપસ્યા કરી તેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અહીં સ્વયંભૂ પ્રગટ થયા હતા. તો મિત્રો, તમે પણ શુક્લેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અનાવલ ગામની અંદર એકવાર જરૂરથી આવજો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં હર હર મહાદેવ પણ લખજો. જો તમે ફેમિલીને લઈને આવવાનું વિચારતા હોવ તો અહીંયા રહેવાની પણ સુવિધા છે. અહીં તમને ધર્મશાળા પણ મળી જશે, તે પણ ખૂબ જ ઓછા ભાડાની અંદર. તો એકવાર શુક્લેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જરૂરથી આવજો. હર હર મહાદેવ.